Good morning, friends. On behalf of Bengal Vidyalaya, I am Marwani Abhipul. Welcome you all in our English session. મિત્રો ઘણા દિવસથી તમે બધાએ નોટપેડ ઉપર તો ઘણું બધું કામ કર્યું, સ્પેલિંગ લખ્યા, શોર્ટ નોટો લખી, પ્રશ્ન ઉતાર્યા, પણ હવે એક આપણે ગ્રામરના ટોપિક તરફ જાય. તમને કેમ છે હું તમને પૂછતો નથી, મને ખબર છે કે તમે બધા મજામાં છો, કેમ કે તમને બહુ સારો ચાન્સ મળી ગયેલો. પણ હવે થોડુંક મને પણ તમને એક મળવાનો આ વિડીયો દ્વારા એક માધ્યમ દ્વારા એક ચાન્સ મળ્યો. તો ઘણા સમયથી હું પણ તમને મળ્યો નહોતો, પણ એક ગ્રામરના ટોપિક સાથે આપણે મળીએ. તો આપણે એક નાનકડી શરૂઆત કરી ગ્રામરની, અને જે 10મા ધોરણની અંદર એક એમ કહી શકાય ગ્રામરની એક નાનકડી એક શરૂઆત કરી, અને જેનો ટોપિક છે એડજેક્ટિવ ક્લોઝ. જે આપણે 8મા 9મા હોય એનો ઉપયોગ ન થતો. એડજેક્ટિવથી તમે બધા પરિચિત છો, પણ એડજેક્ટિવ ક્લોઝથી કદાચ પરિચિત નથી. તો આપણે સમજવાની કોશિશ કરી ધીમા મૂળમાં. મિત્રો, આ એક શબ્દ છે એડજેક્ટિવ, જેનું ગુજરાતી તમને બધાને ખબર જ છે. તેનું ગુજરાતી છે તે વિશેષણ એમ થાય, અને વિશેષણથી પણ તમે બધા પરિચિત જ છો. જેમ કે હું એક વાક્ય લખીને તમને સમજાવવાની કોશિશ કરું. માનો કે મેં એવું વાક્ય લખ્યું કે આઈ હેવ I have a red pen. જો આ વાક્યની અંદર આપણે વિચારીએ તો આ રેડ શબ્દ છે, રેડ શબ્દ. એ રેડ શબ્દને આપણે શું કહીશું? તમે 8મા ધોરણમાં શીખી ગયા એ પ્રમાણે કે 9મામાં શીખી ગયા એને એડજેક્ટિવ કહીશો તમે. એનો મતલબ આ રેડ શબ્દ છે તે માત્ર એડજેક્ટિવ છે. એડજેક્ટિવ. હવે એથી થોડા આપણે આગળ માનો કે આપણે એની અંદર એવું વાક્ય બનાવ્યું I have a pen made in Japan. માનો આવું એક વાક્ય. તો આ વાક્યની અંદર પેન શબ્દ એક નાઉન. આની અંદર જેમ પેન એક નાઉન હતું, એનો આગળનો શબ્દ રેડ એનો વિશેષણ હતું. હવે આની અંદર તમે જુઓ, ગુજરાતીમાં તમે વિશેષણની વ્યાખ્યા શું કરો કે નામના અર્થમાં જે શબ્દ વધારો કરે એને તમે વિશેષણ કહો. કેવી રીતે આની અંદર તમે સમજવાની કોશિશ કરી કે આઈ હેવ પેન મેડ ઇન જાપાન. તો મેડ ઇન જાપાન આ ત્રણ શબ્દો એ ત્રણ શબ્દો ભેગા મળી અને પેનના અર્થમાં વધારો કરે. એનો મતલબ એવો થયો કે આ ત્રણ શબ્દને જો આપણે શબ્દનો સમૂહ કહીએ તો અંગ્રેજીમાં શબ્દના સમૂહને શું કહેવાય? ફ્રેઝ કહેવાય. PHRAS. ફ્રેઝ એટલે શબ્દનો સમૂહ થાય, અને એ જો નામના અર્થમાં વધારો કરતો હોય તો આને કહેવાય એડજેક્ટિવ ફ્રેઝ. આ ખાલી એડજેક્ટિવ, આ થયું તે એડજેક્ટિવ ફ્રેઝ થયું. એડજેક્ટિવ આ ફ્રેઝ આ માત્ર એડજેક્ટિવ કહેવાય, કેમ કે એક જ શબ્દ એવો હોય કે જે નામના અર્થમાં વધારો કરે. આની અંદર એક શબ્દનો સમૂહ એવો હોય કે જે નામના અર્થમાં વધારો કરે. એટલે આ છે એડજેક્ટિવ ફ્રેઝ. ફ્રેઝનો મતલબ થાય સમૂહ, શબ્દનો સમૂહ, અને આ છે તે વિશેષણ. એટલે આનો મતલબ થઈ ગયો વિશેષણ રૂપ શબ્દ સમૂહ. પણ આપણે આવું એથી આગળ એડજેક્ટિવ ક્લોઝમાં. ક્લોઝનો મતલબ થાય ઉપવાક્ય, અને એડજેક્ટિવનો મતલબ થાય વિશેષણ. હવે જો હું આનું ગુજરાતી તમને કહું એડજેક્ટિવ ક્લોઝનું, તેનું ગુજરાતી એવું થશે કે વિશેષણ રૂપ ઉપવાક્ય. હવે એમાં શું હોય તો આ ત્રીજું વાક્ય એના માટે લખું અહીંયા. The man who is reading the book
is my uncle. તો આની અંદર પહેલા સમજવાની કોશિશ કરો. આ વાક્યમાં પહેલા આટલું વાક્ય આપણે વાંચી લઈએ. Who is reading the book? આટલું વાંચ્યા વગર તમે વિચારો તો કેવું વાક્ય બનશે? The man is my uncle. તે માણસ મારા કાકા છે. હવે ઈ માણસની વિશેષતા દર્શાવવા માટે એને કોઈ એક શબ્દ, કોઈ બે શબ્દ કે એના બદલે આખે આખું એક વાક્ય જો એના અર્થમાં વધારો કરશે. જેમ કે આ વાક્ય જો the man, એના પછી અહીંયાથી લઈ who is reading the book, આ આખે આખું એક સેન્ટેન્સ છે. અને આ સેન્ટેન્સનું આ વાક્યની અંદર શું કામ કે મેનના અર્થમાં વધારો કરવાનો. તો આ મેનના અર્થમાં જે વધારો કરે છે, જે વધારો કરે એને તો આપણે શું કહીએ? વધારો કરે એને તો આપણે વિશેષણ કહીએ. પણ હવે આખું એક વાક્ય એવું છે કે જે નામના અર્થમાં વધારો કરે. તો જો આખું વાક્ય નામના અર્થમાં વધારો કરતું હોય તો એને કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. એટલે કે નામના અર્થમાં વધારો કરતું આખું એક ઉપવાક્ય. અંગ્રેજીમાં જે ઉપવાક્ય એને ક્લોઝ કહેવાય. પણ એ ક્લોઝનું કામ છે નામના અર્થમાં વધારો કરવાનો. તેના લીધે એ બની જશે એડજેક્ટિવ ક્લોઝ. હવે આને આપણે કહીએ તો આને કેમ ફ્રેઝ કહેવાય, આને કેમ ક્લોઝ કહેવાય? જો આની અંદર ત્રણ શબ્દ છે મેડ ઇન જાપાન, પણ એ આખું સંપૂર્ણ વાક્ય નથી. અને વાક્ય નથી એટલે એને આપણે ખાલી ફ્રેઝ જ કહેવાય. ફ્રેઝ શબ્દનો સમૂહ કહેવાય. આની અંદર આખું વાક્ય, જેમ કે આમાં જો આગળ શરૂઆતનો હું છે, હેલ્પિંગ વર્બ છે, વર્બ છે, આખું વાક્ય છે. અને આખું વાક્ય એટલે આપણે એને વિશેષણ ઉપવાક્ય એમ કહીએ. કોઈ પણ બે વાક્ય હોય તેમાં એક મુખ્ય વાક્ય હોય, મેઇન, અને બીજું ક્લોઝ હોય. બે કઈ છે તે મુખ્ય નો હોય, એમાંથી એક જ મુખ્ય હોય, બીજું છે તે ક્લોઝ. અને એ જે ક્લોઝ છે એનું કામ આની અંદર નામના અર્થમાં વધારો કરવાનો થાય છે. એટલે એને કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. અત્યારે આપણે ખાલી એ સમજવાની અંદર કે એડજેક્ટિવ ક્લોઝ એટલે શું. એટલે આને આપણે એને આવાને આપણે કહી શકાય એડજેક્ટિવ ક્લોઝ. હવે આ એડજેક્ટિવ ક્લોઝ મેં જેમ અહીંયા who થી બનાવ્યું, એમ એવું નથી કે who થી જ બને. આવા બીજા ઘણા બધા શબ્દો છે જેને આપણે રિલેટિવ પ્રોનાઉન કહેવાય. એવી રીતના એક રિલેટિવ એડવર્બ હોય. તો આ બધા જે શબ્દો છે તેની મદદથી તમે આ બધું છે તે અલગ અલગ આવા છે તે ક્લોઝ બનાવી શકો. આની અંદર આપણે શીખવાનું હોય કે આવા કેવી રીતના ક્લોઝ બને. આ ખાલી વિશેષણ, આ વિશેષણ રૂપ શબ્દ સમૂહ, અને આ છે તે વિશેષણ ઉપવાક્ય. અને આપણો ટોપિક છે તે વિશેષણ રૂપ ઉપવાક્ય. આની અંદર એક વખત પહેલા શીખી લઈ કે આ કેવી રીતના બને, કે શા માટે ભાઈ whose કેમ આવ્યું, which કેમ નો આવ્યું, whom કેમ નો આવ્યું, ઈ કેમ નો આવ્યું, એ એના નિયમો ગણશું આપણે. કેવી રીતના ક્યારે શું વાપરી શકાય, આવા ક્લોઝ અલગ અલગ શબ્દોથી બનાવવા, ક્યારે કેવું વપરાય, શું કાંઈ, એ રીતે આપણા સેશનમાં શીખવાનું. પરીક્ષામાં ક્યાં ઉપયોગ થશે, કેવી રીતના થશે, એ પછી નેક્સ્ટ સેશનમાં વળી પાછું જોઈશું કે એના પછી એમાં ક્યાં પરીક્ષામાં ક્યાં વાપરશું. પણ પહેલા એક વખત ગ્રામર તરીકે આપણે શીખી લઈએ. ચાલો આગળ એને જોઈ આવા કેવી રીતના વાક્ય બનતા હોય. તો આ બધા જે વાક્ય રહ્યા એ વાક્યને તમે રિલેટિવ પ્રોનાઉન હવે રિલેટિવ પ્રોનાઉન જેવા કે who થી બનાવી શકો, which થી બનાવી શકાય, who, which, that થી બનાવી શકાય, whom થી બનાવી શકાય, whose થી બનાવી શકાય.
આવા બધા શબ્દોથી આ વાક્યને બનાવવામાં આવતા હોય. કેવી રીતના બનાવાય એ આમાં આગળ જોતા જાય. એક એવી રીતે ઘણી રીતે તમને આવા પણ જોવા જશે જેને આપણે રિલેટિવ એડવર્બ કહીશું. તો રિલેટિવ એડવર્બ છે તેનેથી પણ બનાવી શકાય, જેમાં ખાસ કરીને આપણા 10મા ધોરણની અંદર when at the by આ ઉપયોગ થતો હોય. હવે આપણે ખાસ કરીને 5 ઉપરના who is that whom whose when where why ત્રણેય એમ ટોટલ 8 થી આ વાક્ય કેમ બનાવી શકાય એના માટેનો એક ટેબલ દ્વારા આપણે સમજવાની કોશિશ કરશું. ક્યારે શું વપરાય, બે વાક્ય આપેલા, બે વાક્યને આપણે જોડી અને આપણે એમાંથી બનાવવાનું છે એડજેક્ટિવ ક્લોઝ. તો આમાંથી ક્યારે કયું વપરાય એ માટે આપણે શીખશું. એના માટે આપણે યાદ રાખવા માટે હું ટેબલ કરી તમને સમજાવવાની કોશિશ કરું. આની અંદર બે વાક્ય આપેલા, જેમ કે એક મુખ્ય વાક્ય હોય મેઇન, બીજું વાક્ય આપેલું હોય તે ક્લોઝ. એટલે એક મુખ્ય વાક્ય આપેલું હોય અને બીજું ઉપવાક્ય આપેલું હોય. તો એની એક શરત હોય કે મુખ્ય વાક્યની અંદર આવું હોય અને ઉપવાક્યની અંદર આમ હોય તો એને આ વસ્તુથી જોડાય. આ કેવી રીતે તેને જોડી શકાય એના માટેની અમુક શરત હોય. એ શરતો હું તમને સમજાવવાની કોશિશ કરું. હવે એના માટે આ એક ટેબલની રૂપ આપણે લખશું, ટેબલ છે, અને એ પણ તમારે આને ગમે ત્યાં અને બાકી નોટમાં ન લખે તો કાંઈ વાંધો નહીં, બીજે ગમે ત્યાં બુકમાં લખવાનું છે તમારે, કેમ કે આને તમારે લખીને યાદ રાખવું પડશે. જ્યારે આપણે વાક્ય બનાવશું ત્યારે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એના માટે આપણે ભાગ પાડીને એક ટેબલ જો બનાવી, એમાં આપણે પેલા માનો કે મુખ્ય વાક્ય મેઇન સેન્ટેન્સ જે હોય, ત્યાર પછી ક્લોઝ, એટલે કે ઉપવાક્ય હોય તે, અને ત્રીજું એનું કન્જક્શન, એટલે કે કેનેથી જોડવાનું છે તે, with થી, with થી, whom થી, અને એક એનો ગુજરાતી મીનિંગ. કે આનો અર્થ શું થાય, આ વાક્ય જે એનો અર્થ શું થાય તેને પણ આપણે સમજશું. માનો કે આપણે શરૂઆત કરી પેલા કોઈ એક વાક્યની અંદર બે વાક્ય આપેલા છે, એમાં માનો કે મેઇન એક વાક્ય અને ક્લોઝ આપેલું. તેમ સમજો કે કોઈ મેઇન વાક્ય એમાં વ્યક્તિનો ઉલ્લેખ હોય. વ્યક્તિનો ઉલ્લેખ એ ઈસી થી હોઈ શકે, કોઈ વ્યક્તિના નામથી હોઈ શકે, પીપલ જેવા શબ્દોથી લખેલું હોય, જેનેથી હોય. પણ એમ સમજો કે વ્યક્તિનો ઉલ્લેખ, અને ત્યારે ઉપવાક્યની અંદર ખાસ આ શરત યાદ રાખવાની છે કે ઉપવાક્યની અંદર ત્યારે કર્તાના સ્થાને હી આપેલું હોય, સી આપેલું હોય, કે બહુવચન હોય તો ધ્યેય આપેલું હોય. ફરીથી મુખ્ય વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ હોય અને ઉપવાક્યમાં ક્યારે હી, સી કે ધ્યેય એ કર્તાના સ્થાને આપેલું. તો આવા વાક્યને તમે બનાવો ત્યારે તમે કન્જક્શન who નો ઉપયોગ એમાં એ સમયે કરી શકો. ત્યારે who થી એને જોડાય. જો આમ તમે ગુજરાતી કરશો આવા શબ્દોનું તો એનું ગુજરાતી એ સમયે કે જે અથવા કે જેવો એવું ગુજરાતી થશે. કે જે અથવા તો કે જેવો એવું એનું ગુજરાતી થશે. એવી રીતે આ એક શરત છે
કે એક વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ આપ્યો હોય, બીજા વાક્યમાં હી સી ને ધ્યેય આપ્યું હોય કર્તાના સ્થાને, તો એને તમે હુથી કહો. ગુજરાતી ત્યારે એમ કહે છે કે જેવો, એવું ગુજરાતી એમ થતું હશે. હવે કેવી રીતે આ લખે નહીં તમને ખબર પડે. આ બહુ સહેલું છે. અત્યારે તમને એવું લાગશે કે આ બધું શું છે, પણ જ્યારે તમારું વાક્ય આપણે બનાવશો સેન્ટેન્સ, એકદમ વેરી વેરી ઇઝી, તરત જ તમને સમજાઈ જશે ને એ વાત. તો પહેલા એકવાર જોઈ લે કેમ કે શરત એમ સમજો કે બીજું કોઈ એક વાક્યની અંદર વસ્તુ, પ્રાણી કે અન્ય ટૂંકમાં વ્યક્તિ સિવાય કોઈ વસ્તુનો ઉલ્લેખ હોય, કોઈ પ્રાણી વગેરેનો ઉલ્લેખ હોય કે અન્ય કંઈ પણ ઉલ્લેખ કે અન્ય કોઈ પણ ઉલ્લેખ છે, ટૂંકમાં વ્યક્તિ નહીં એના સિવાય, તો વસ્તુ, પ્રાણી કે અન્યનો ઉલ્લેખ હોય અને ઉપવાક્યમાં એટલે કે જે ક્લોઝ એ બીજું વાક્ય છે તેમાં એ ઉપવાક્યમાં કર્તાના સ્થાને ઈટ આપેલું હોય, ધ્યેય આપેલું હોય કે કર્મના સ્થાને ઈટ આપેલું હોય કે ધ્યેય આપેલું હોય. કર્તાના સ્થાને ઈટ કે ધ્યેય અથવા કર્મના સ્થાને ઈટ કે ધ્યેય આપેલું હોય, તો આવું વાક્ય છે એમાં તમે હુના બદલે શું વાપરવું પડશે? વિચ વાપરવું પડશે. હુના બદલે ત્યારે વિચ વાપરવાનું. એનું ગુજરાતી પણ આની જેમ જ થશે કે જે થશે, કે જેવો છે, કે જેને થશે. કર્મના સ્થાને હોય તો કે જેને એવું ગુજરાતી થશે. બહુવચન છે કે જેવો એમ ગુજરાતી થશે. ટૂંકમાં આ શરત ને આ શરત બીજું ઘણા એવું લાગશે ધ્યેય તો આમાં આવ્યું, આમાં આવ્યું, પણ ધ્યાન રાખવાનું કે આની અંદર વ્યક્તિનો ઉલ્લેખ છે, આમાં છે તે વસ્તુ, પ્રાણી કે અન્ય શબ્દનો ઉલ્લેખ છે. એટલે એ રીતે જુદું જ પડી જશે. ત્યાર પછી એક એવું પણ હોય કે ખાસ કરીને આજે મૂવી છે એમ ધેટનો ઉપયોગ, પણ તમને લખતા પહેલા એક તો ધેટ એક એવો શબ્દ છે કે એક સમય જોઈ તો એ હુની અંદર પણ હાલતો હોય, વીચની અંદર પણ હાલતો હોય. હુના બદલે પણ ધેટ મુકાતું હોય, વીચના બદલે પણ ધેટ મુકાતું હોય. પણ તો આપણે એમ થાય કે તો ધેટનો ઉપયોગ શું? પણ છતાંય અંગ્રેજીમાં એમનું તો કઈ વસ્તુ હોય જ નહીં. પણ એનો એક ખાસ ઉપયોગ છે અને એ અનિશ્ચિત સર્વનામ. ખાસ કરીને અનિશ્ચિત સર્વનામ હોય. માનો કે ઘણા બધી વાતો એવી હોય કે જેમાં તમને સ્પષ્ટ ન થતું હોય કે આ વ્યક્તિ કે વસ્તુ છે કે પ્રાણી, અથવા ઘણી વખત એવું પણ બનતું હોય કે બધાને લાગુ પડતું હોય. વ્યક્તિને લાગુ પડતું હોય, વસ્તુને લાગુ પડતું હોય કે વનસ્પતિને કે પ્રાણીને લાગુ પડતું હોય. જેમ કે તમે અનિશ્ચિત સર્વનામો, જેમ કે ઓલ શબ્દ લખેલું હોય, એ ડબલ એલ ઓલ, ઓલને અનિશ્ચિત સર્વનામ કહેવાય. ઓલ છે, નોન છે, એવરીવન છે, ઈચ છે, આ બધા જે શબ્દ છે એ બધા અનિશ્ચિત શબ્દ કહેવાય. તો આ અનિશ્ચિત સર્વનામો છે એની અંદર કઈ ફિક્સ ન હોય. માનો કે ઓલ એટલે ઓલમાં બધા આવી જાય, વ્યક્તિ પણ આવતું હોય, એની અંદર પ્રાણી પણ આવતું હોય. તો આવા ખાસ કરીને આનો ઉપયોગ અનિશ્ચિત સર્વનામ માટે ધેટનો ઉપયોગ થતો હોય. ત્રીજી શરત છે. પણ છતાંય એ આ બેમાં પણ ઉપયોગ થઈ જાય. એટલે ધેટનો ઉપયોગ એમ કરીએ આપણે ગણિતો ગ્રામર તરીકે ધેટનો ઉપયોગ બહુ થતો નથી. આમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એમાં થાય વસ્તુ અલગ, આમાં એનો ઉપયોગ ઓછો થતો હોય. એટલે આની અંદર અનિશ્ચિત સર્વનામો હોય ખાસ કરીને. એટલે યાદ રાખવા માટે વિચારીએ તો આવા શબ્દ જેમ કે ઓલ હે, નોન હે, એવરી હે, એવરીવન હે, આવા કોઈ પણ, આવા તો ઘણા બધા, બરોબર, સંબોધન ઘણા બધા. તો આવા અનિશ્ચિત સર્વનામ માટે આનો ઉપયોગ થતો હોય. અને ખાસ કરીને ત્યારે ઉપવાક્યમાં ઈટ કે ધ્યેય આપેલું હોય. મોટા ભાગનો ઉપયોગ ધ્યેયમાં જ થતો હોય. કેમ કે અનિશ્ચિત છે એટલે એની જાતિ કોઈ ફિક્સ નથી કે આના માટે આના માટે. એટલે એમાં હી સીક્યું વપરાતું નથી. એમાં ઈટ કે ધ્યેય વપરાતું હોય.
તો એવા વાક્યને તમે ધેટ થી જોડી શકો. એને ગુજરાતી આની જેમ જ થતું હોય કે જેવું. હવે એથી આગળ વધો. માનો કે વ્યક્તિનો ઉલ્લેખ હોય, મુખ્ય વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ, આ બીજી વખત વ્યક્તિનો ઉલ્લેખ, આમાં પણ એ જ વ્યક્તિનો ઉલ્લેખ, આમાં પણ એની શરત બદલી ગઈ છે. માનો કે મુખ્ય વાક્યમાં એટલે કે મેઇનમાં વ્યક્તિનો ઉલ્લેખ હોય અને ત્યારે ઉપવાક્યમાં કર્મના સ્થાને, આ કર્તાના સ્થાને, કર્મના સ્થાને હિમ આપેલું હોય, હર આપેલું હોય કે ધેમ આપેલું હોય, હિમ, હર કે ધેમ આપેલું હોય, તો આવા સમયે આ વાક્યને તમે હોમથી જોડી શકો. અને જ્યારે વાક્યને તમે હોમથી જોડો તેનું ગુજરાતી કરશો તો આ ત્રણેયનું જેમ સરખું થાય એવું નહીં થાય. આનું ગુજરાતી થશે કે જેની કે જેમને કે જેને અથવા કે જેમને એવું ગુજરાતીમાં થશે. એવી રીતે આપણે પાંચમી શરત એમ સમજો કે પાંચમી શરત મુજબ મુખ્ય વાક્યમાં ગમે તેનો ઉલ્લેખ હોય એટલે એની અંદર વ્યક્તિ હોઈ શકે, એની અંદર વસ્તુ હોઈ શકે, કોઈ પ્રાણી હોઈ શકે, ટૂંકમાં કોઈ પણ એની અંદર કંઈ પણ હોઈ શકે. તો વ્યક્તિ, વસ્તુ, પ્રાણી આવો કંઈ પણ ઉપયોગ હોય મુખ્ય વાક્યની અંદર. અને ઉપવાક્યની અંદર જો એ સમયે સંબંધક વિભક્તિ એના માટેની હોય, સંબંધક વિભક્તિ એટલે his, her, its કે they, he, her, its કે they, આવી સંબંધક વિભક્તિ જો આ બધા નામો માટે હોય તો આ વાક્ય રહ્યું એ ભુજથી રહ્યું. અને આનું જ્યારે તમે ગુજરાતી કરશો તેનું ગુજરાતી થશે કે જેનું કે જેમનું કે જેનું કે જેમનું વગેરે આવું તો ઘણું બધું કે જેના, જેની વગેરે. એવી રીતે આ જે પાંચે પાંચ છે એ રિલેટિવ પ્રોનાઉન, જેમ કે who, with, they, whom, whose. હવે ત્રણ આવશે રિલેટિવ એડવર્બ, ઈ ક્યારે આપણે વાપરતા હોય એની અંદર ખાસ કરીને મુખ્ય વાક્ય છે તેનું વધારે મહત્વ હોય. એની આધારે તમને ખબર પડી જાય કે આ શું અંદર ઉપયોગ કરાય. જેમ કે કોઈ વાક્યની અંદર સ્થળનો ઉપયોગ થયેલો હોય, મુખ્ય વાક્યની અંદર સ્થળનો ઉલ્લેખ હોય તો આ વાક્ય તમે ઉપવાક્યમાં ઘણી વખત એના હોય કે આની જેમ શબ્દો ન હોય તો બની શકે, છતાંય સ્થળનો ઉલ્લેખ જો તમે કરો તો એની અંદર ઉપવાક્યની અંદર ઘણી વખત અહીંયા શબ્દ ધ્યેય, here, at this place, at that place આવા શબ્દો લખેલા હોય, here, there, at this place, at that place, અથવા એનો એ જ સ્થળનો ઉલ્લેખ બીજી વાર થયેલો તો આવા વાક્યને તમે where થી જોડી શકો, WHERE, અને એનું ગુજરાતી થશે કે જ્યાં. ગુજરાતી થશે કે જ્યાં. એવી એક ત્યાર પછીની શરત આવશે સાત. માનો કે જેમ સ્થળનો ઉલ્લેખ થયેલો છે એમ
કોઈ વાક્યની અંદર સમયદર્શક શબ્દોનો ઉલ્લેખ થયો હોય, માનો કે સમયનો ઉલ્લેખ થયેલો, જેમાં સ્થળનો ઉલ્લેખ, એમાં સમયનો ઉલ્લેખ થયો. અહીંયા સમયનો ઉલ્લેખ એટલે કોઈ એવું નથી કે 5 વાગ્યા 6 વાગ્યા એટલો જ નહીં, સીમિત નહીં, પણ થોડી કઈ વ્યાખ્યા બ્રોડ રાખવાની. અહીંયા સમયનો ઉલ્લેખનો મતલબ એવો થાય કે કોઈ ઋતુ પણ એની અંદર હોઈ શકે, કોઈ વર્ષ હોઈ શકે, કોઈ મહિનાનું નામ હોઈ શકે, અઠવાડિયાનું નામ હોઈ શકે, કોઈની જન્મ તારીખ હોઈ શકે, અને કોઈ પણ એવો સમય. એટલે આવો સમયનો ઉલ્લેખ જો ત્યારે થાય, એ સમય બીજા વાક્યમાં ઘણી વખત અહીંયા સમય માટે અહીંયા ધ્યેય એવા શબ્દો વપરાયેલા હોય ને, ધ્યેય કે નાવ, અથવા તો ખાસ કરીને એટ ધીસ ટાઈમ, અથવા ફરી એ જ સમયનો ઉલ્લેખ બીજી વખત પણ કરેલો હોય. તો આવા શબ્દો એનો ઉલ્લેખ થતો હોય તો ત્યારે તમે એને વેન શબ્દથી જોડી શકો. અને એનું ગુજરાતી એ સમય, એનું ગુજરાતી થશે કે જ્યારે. જેમાં સ્થળનો ઉલ્લેખ થયો, એમાં સમયનો ઉલ્લેખ. એટલે આ રીતે સમય અને સ્થળ ઉપરથી જ તમને આ વે કે વેન ખબર પડી જાય. આ શબ્દો આના જેવું નહીં, આમાં તો ફિક્સ છે કે આમ જ હોવું જોઈએ, આ 5માં પહેલા 5 દિન. પણ આની અંદર એવું નથી હોતું કે આમ જ હોય. તેથી આગળ એક છેલ્લી શરત, જો કે એ શરત એવી કે તમને જોઈને ખબર પડી જશે, કોઈ એમાં કારણ આપેલું હોય વાક્યની અંદર, એટલે કે આપણે એમ કહી શકીએ કે ધ રીઝન, કોઈ રીઝન શબ્દ આપેલું હોય, કારણ આપેલું હોય. હવે જો રીઝન શબ્દ અંદર આપેલો હોય, અથવા તો કોઈ એનું કારણનો ઉલ્લેખ થયેલો હોય, અને ઉપવાક્યમાં એ સમયે for it, for this, આવા શબ્દો ઘણી વખત આપેલા for it, for this, પણ એવું જરૂરી નથી કે આવા આપેલા જ હોય. આમાં કઈ જરૂર નથી. રીઝન ઉપરથી તમે વાક્ય સીધું કારણવાળું વાક્ય બનાવી શકો. પણ જો આપેલા હોય તો એ રીતે એને જોવાના, ન આપેલા હોય તોય પણ બનશે. તો આ વાક્યને તમે વાય થી વાક્યને જોડાવો, અને ગુજરાતી ક્યારે એનું નું કારણ શું થતું હોય. હવે મિત્રો આપણે આઠ શરતને વિચારવાની થોડી કોશિશ કરીએ. આપણી પાસે મેઇન એટલે મુખ્ય વાક્ય, ઉપવાક્ય, બે વાક્ય આપેલા. મુખ્ય વાક્યના નામની પાછળ આપણે ઉપવાક્ય લગાવવું, એને આપણે બનાવવી એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝ બનાવવા માટે હંમેશા નામની જેના નામમાં વધારો કરતું હોય એના પછી જે તે આ ક્લોઝ હોવો જોઈએ. એ ક્લોઝ મૂકવા માટે, એને જોડવા માટે આ બધા કન્જક્શનનો આપણે ઉપયોગ કરીએ. who, with, they, whom, whose, where, when ને by. આ કન્જક્શન ક્યારે વાપરવાનું, ક્યારે કયું કન્જક્શન વાપરવાનું, એ તમને આની આધારે તમને ખબર પડે કે મુખ્ય વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ, ઉપવાક્યમાં કર્તાના સ્થાને he, she કે ધ્યેય, તો આ વાક્ય ઉઠી ગયું. જેમ કે ઉદાહરણમાં જે વાક્ય આપણે લખ્યું હતું એ વાક્યમાં આપણે મેન લખેલું હતું, પછી વાક્ય હું વાપરું. એવી રીતના વસ્તુ, પ્રાણી કે અન્ય ટૂંકમાં વ્યક્તિ સિવાયનું જો હોય તો એને એક ધ્યેય કર્મના સ્થાને આ એક બે વખત એટલે કર્તાના સ્થાને એક ધ્યેય હોય, અથવા કર્મના સ્થાને એક કે ધ્યેય હોય, તો તમે એને વેજથી જોડી શકો. એવી રીતે અનિશ્ચિત સર્વનામનો, અનિશ્ચિત કે જેમાં કોઈ નિશ્ચિત ન થતું હોય તેવું, કે પ્રાણી માટે, કે વનસ્પતિ માટે, કે વ્યક્તિ માટે, અને છતાંય બેયમાં પણ ચાલે જ છે. આ ધ્યેય એવું છે કે જે વ્યક્તિમાં હાલતું હોય નામે હાલતું, એટલે આનો ઉપયોગ બહુ ઓછો છે ધ્યેયનો ઉપયોગ. તો તમે ખાસ કરીને ઓલ, લોન, એવરીવન, ઈચ વન, સમવન, સમબડી આવા શબ્દો માટે ખાસ આને વપરાતું હોય. છતાંય એક કે ધ્યેય ત્યારે ધ્યેયનો ઉપયોગ કરતા હોય. એવી રીતે વ્યક્તિનો ઉલ્લેખ, અહીંયા પણ વ્યક્તિ
કર્તાના સ્થાને, આમાં કર્મના સ્થાને હિમ કે હે, તો એની સાથે ઊંથી જોડવાનું. ગુજરાતી પણ એનું બદલી જશે. એમ વ્યક્તિ વસ્તુ પ્રાણી આમાંથી બધું હોય એમ કહી શકાય. મુખ્ય વાક્યની અંદર કંઈ પણ હોય, પણ એના સંબંધ વિભક્તિ જો ઈ જર ઈચ ધેય હોય તો એ તમે ભુજથી જોડવાનું. એ રીતના સ્થળનો ઉપયોગ હોય તો તમે એને આવા શબ્દો આપેલા હોય ન હોય તો પણ ચાલે, તો તમે એને વેરથી જોડી શકો. સમયના ઉલ્લેખ હોય તો વેનથી જોડી શકાય, અને કોઈ કારણવશ વાક્ય આપેલું હોય એવું તો એને તમે વાયથી જોડશો. હવે જ્યારે વાક્ય બે વાક્યમાંથી એક બનાવશું, જોડશું, ત્યારે આ બધા જે શબ્દો છે, આ બધા જે શરત માટેના જે શબ્દો હતા, આ બધા શબ્દો ત્યારે નીકળી જતા હોય. હવે કેવી રીતે શું કાંઈ એ ખાલી આ ટેબલેથી તમને નહીં ખબર પડે, કેમ કે આ ટેબલથી તેવું થશે કે સાહેબ શું કર્યા રાખે. પણ જ્યારે આના વાક્ય લખશો ત્યારે આ શરતો ઉપરથી આપણે વાક્ય લખવાના અને એકદમ સહેલું પણ થયા. હવે આને તમારે કોઈ નોટમાં ઉતારી લેવાનું. આ તમારું લેસન. આને તમારે નોટની અંદર ઉતારી લેવાનું, કેમ કે આપણે આના સાથે રાખીને જ પછીના સેશનમાં આના વાક્ય બનાવવાના છે. ઉદાહરણ એક્ઝામ્પલથી આપણે એને સમજવાનું. પણ એ સમયે આપણી સામે આ શરતો લખેલી જોઈશે. એટલે સૌથી પહેલા તમે એક કામ એ પણ કરજો કે આને તમે કોઈ નોટની અંદર ઉતારી લો. અને ત્યારે એવું નથી કે એને બાકી નોટની અંદર ફેસબુકમાં ગમે ત્યાં ઉતારો, પણ એને સામે રાખશો. બીજું સેશન જ્યારે અંગ્રેજીનું હશે ત્યારે આ વાક્ય છે અને બનાવશો ત્યારે આની જરૂર પડશે. એટલે આ રીતે તમે એમાં ઉતારી લો. મિત્રો, પછીના સેશનમાં આપણે સમજવાની કોશિશ કરશું કે આ શરતોનો ઉપયોગ કરી આપણે વાક્ય રીતે કેવી રીતના તે બનાવશું તે. ત્યાં સુધી ગુડ બાય અને હેવ એ નાઇસ ડે. ફરી પાછા મળશું આપણે.